તમે રડો તો હું પણ રડું. તમે જો ઘમંડ બતાવીને આવ્યા છો ને, તો હું પણ ઘમંડ જ બતાવું છું. અને હા, તમે જો ગુસ્સો બતાવો ને, તો હું પણ ગુસ્સો જ બતાવું છું. હા, અરીસો હું છું. અરીસો. ભગવાન પાસેથી એક નાનકડી ફરિયાદ છે કે કાશ મને પણ તમારા જેવી મનુષ્ય બનાવ્યા હોત, તો તમારી પાસે બે હાથ છે, બે પગ છે, તમે કંઈ કરી શકતા હો, કંઈ બની શકતા હો, અને હું તો બસ જોઈ શકું છું. એમ તો આ ઘરમાં કોઈ મને મળવા માટે એટલું આતુર રહેતું નથી. હું આ ઓરડામાં આ ખૂણામાં પડીને બધું જ દ્રશ્ય જોઉં છું. પણ હા, જ્યારથી આ ઘરમાં પેલી નવી પરણેલી વહુ આવી છે ને, એ મારી પરમ સખી બની ગઈ છે. હા, એ રોજ સવારે વહેલી ઉઠીને મને જોઈ પોતાના કેશ બનાવે, માથે બિંદી લગાવો, શૃંગાર કરો. આ બધું જ કરતા એના ચહેરા પર એક અનેરી રોનક આવી જાય. ત્યારે એના પતિથી રીસ કરતી, એના પતિ સાથે એનું રોમાંચ થતું. ઘરમાં કોઈ ટોણા કરે તો મારા સમક્ષ આવી રડતી અને એક જ બોમે હા આવી પોતાના આંસુ લૂછીને રસોડા તરફ દોડતી. અને હું અરીસો આ બધું જ અહીંયાથી જોતો. પણ આજે કેટલા દિવસ થઈ ગયા છે, મારી સખી મને મળવા નથી આવતી. આ ઓરડાના બારી દરવાજા સતત બંધ રહે છે. શું એને મને યાદ નથી આવતી? મને તો એની ચિંતા થાય છે. બધું બંધ બંધ ગુંગળાવા જેવું લાગે છે. કોણ? સખી, તું મને મળવા આવી છે?